સેવા કરવા માટે સુવિધાઓની નહીં પણ સાચી દાનતની જરૂર હોય છે. આ વાતને સાર્થક કરે છે રાજકોટના બર્ડમેન નવનીત અગ્રાવત. નવનીતભાઈની અગાસી પર દરરોજના 300 થી 350 પોપટ મકાઈ ખાવા માટે આવે છે. તેઓએ માત્ર એક મકાઈથી શરૂઆત કરી હતી. આજે 2 દિવસની 26 કિલો જેટલી મકાઈ તેઓ પોપટને ખવડાવે છે. પોતાની અગાસી પર જ તેમને ઓર્ગેનિક વાતાવરણ ઊભું કર્યું છે, જ્યાં તેઓ સિઝન પ્રમાણે મકાઈ, જામફળ, મગફળી વગેરે વસ્તુઓ પોપટને ખવડાવે છે. આ સેવા તેઓ પોતાના સ્વખર્ચે અને મિત્રોના સહકારથી જ ચલાવે છે. નવનીતભાઈ રાજકોટના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે અને નાનપણથી જ તેમને પક્ષીઓ અને વૃક્ષો પ્રત્યે પ્રેમ છે. શરૂઆત એક મકાઈથી કરી હતી અને ખિસકોલી માટે એ પ્રયત્ન અમે કર્યો હતો. તો ધીમે ધીમે 2 થઈ 5 થઈ એમ કરતાં કરતાં આજે 26 કિલોનું એક બાચકું મારે જોઈએ છે 2 દિવસ માટે. 300-350 પોપટ તો ખરા છે અને 2000 પોપટની હું કેપેસિટી રાખું કે હું અહીંયા ભેગા કરી શકું. તો અમને ઓક્સિજનની પુષ્કળ જરૂર પડે. એના માટે અમે 2001થી અમે પ્લાન્ટેશન શરૂ કરેલું એજી ક્વાર્ટરથી. આજે અમે 15000 વૃક્ષો વાવ્યા છે. મારું નામ નવનીત પી અગ્રાવત. રાજકોટ ઇન્કમટેક્સમાં ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. સિટીની અંદર એક તો નેચરલ ખાવા પીવાનું મળે અને ખેતરોની અંદર પેસ્ટિસાઇડ અને એવું બધું ફસલની અંદર જે છંટકાવ કરવામાં આવે છે એની હિસાબે પોપટ ખૂબ જ ત્યાંથી દૂરી બનાવેલી છે. અને અમે અહીંયા ઓર્ગેનિક આખું વાતાવરણ ઊભું કર્યું, ગાય આધારિત, એટલે જીવજંતુ અને એવું પણ બીજા નાના પક્ષીઓને મળી રહે. પોપટને પ્યોર અસલ મકાઈ મળી રહે, માંડવી મગફળીના દાણા છે, આ છે તે છે, એ બધું અમે જામફળ છે એટલે સિઝન મુજબ અમે એને આપીએ છીએ. શરૂઆત એક મકાઈથી કરી હતી અને ખિસકોલી માટે એ પ્રયત્ન અમે કર્યો હતો. તો ધીમે ધીમે 2 થઈ 5 થઈ એમ કરતાં કરતાં આજે 26 કિલોનું એક બાચકું મારે જોઈએ છે 2 દિવસ માટે અને 250 થી 300 પોપટની સંખ્યા અત્યારે મારા અગાસી ઉપર તમને જોવા મળે. પોપટ સવારે 6 વાગે પોપટ આવી જાય છે અને સ્પેશિયલ મકાઈ જ ખાય છે. ખાઈ અને એ 3 પાળીની અંદર પોપટ આવે છે. એક ખાઈને જાય, પછી બીજું આવે અને ત્રીજું આવે. મારી કોઈ સંસ્થા નથી અને કોઈ પણ એટીજી કે કોઈ પણ મેં સર્ટિફિકેટ લીધેલા નથી. હું મારી રીતે જ આખું બધું સંચાલન કરું છું અને બાકી મિત્રો મંડળ મારું છે એ પણ સપોર્ટ કરે. કોઈનો જન્મદિવસ હોય તો પણ કોઈ આપી જતું હોય કે એવું બનતું હોય છે. કોઈ નિઃશુલ્ક એમને પણ સેવા કરે છે મારા મિત્રો. તો એમને અમારું ચાલે છે ટૂંકમાં. 300-350 પોપટ તો ખરા છે અને 2000 પોપટની હું કેપેસિટી રાખું કે હું અહીંયા ભેગા કરી શકું. પણ એક મારી મર્યાદા છે કે આ ગવર્મેન્ટ ક્વાર્ટર છે એટલે હું વધારે આગળ નથી કરી શકતો. લોકોને એક કે પક્ષી અને વૃક્ષો બચાવવા એ ખૂબ જ અગત્યનું છે. આજે એ ખતરામાં છે કે વૃક્ષો છે એ આપણે ઓક્સિજન ખાસ કરીને ખૂબ જ અત્યારે એ આપણી મોટામાં મોટી સમસ્યા છે. હું ખુદ સિકલ સેલ એનિમિયા પીડિત છું અને ફિઝિકલ હેન્ડીકેપ છું. તો એ એક અમને ઓક્સિજનની પુષ્કળ જરૂર પડે. એના માટે અમે 2001થી અમે પ્લાન્ટેશન શરૂ કરેલું એજી ક્વાર્ટરથી. આજે અમે 15000 વૃક્ષો વાવ્યા છે. આત્મીય કોલેજના સ્ટુડન્ટ લઈ જઈએ, બધાને શીખવાડીએ. કોટક સ્કૂલના વિદ્યાર્થીઓને અમે કિચન ગાર્ડનિંગ શીખવાડીએ, બોનસાઈ અને ગ્રાફ્ટિંગ વગેરેના વિષય પણ અમે પ્રેક્ટિકલ કરીને બતાવીએ છીએ. આવી અમારી સેવાનું એક કાર્ય કરીએ છીએ. વન ટ્રી કિચન ગાર્ડન નામે ગ્રુપ. ગાર્ડનની અંદર વૈદિક છે અને શાકભાજી છે અને ફ્લાવર પ્લાન્ટ છે, વોટર લીલી છે અનેક પ્રકારના જે 1500થી ચાલુ થાય તો 10-10, 15-15 હજાર ને 4 લાખ સુધીના છે. જે ઇન્ટરનેશનલ વોટર લીલી ગ્રુપ છે એમાંથી અમે પરચેઝ કરીએ છીએ. વૃક્ષ છે એડેનિયમ છે, એ પણ તમે 250થી લઈને કે 150થી લઈને છે 4 લાખ સુધી જે 7 સ્ટાર હોટલમાં હોય છે એ પણ મારી પાસે છે 150 પ્રજાતિના. શાકભાજીમાં રેર શાકભાજી, ટૂંકમાં જે જૂના વિસરાયેલા શાકભાજી છે એ પાછા આપણે લઈ આવીએ છીએ, લોકોની અગાસી ઉપર ઉગાડી અને એને શીખવાડીએ છીએ, કિચન ગાર્ડનિંગ તરફ વાળીએ છીએ. અને ખાસ કરીને એ અને રાખની અંદર કોટિંગ કરી અને કાચની બોટલની અંદર ભરી અને એને સંગ્રહિત કરવામાં આવે. એનું જીન બદલાવવામાં આવે, પ્યોર ઓર્ગેનિક જીન એની અંદર ગુણો આવી જાય
પછી અમે લોકોને એ બિયારણ ફ્રી ઓફ અમે આપીએ છીએ. ભીંડો, ગુવાર, રીંગણા, મરચાં, ઝુમખડા, રાડારૂડી, ખરખોડી, દૂધી, ચોળી છે. જે ચોળી છે મારે 2.5 ફૂટની અહીંયા તમને જોવા મળે મારી અગાસી ઉપર. બાકી ટોટલી ટમેટા, જૈન બટેટા છે, જૈન લસણ છે. આ રીતના બધા જે જૈન બટેટા છે આખા વેલામાં થાય છે. એ રીતના બધું શાકભાજી આપણે લઈએ છીએ. કોથમીર, પાલક, મેથી, ટોટલી સિઝનનું કે ગમે એ પરિવારના ઘરે હું શીખવાડું એને, એટલે સિઝનનું હું આખું એને શીખવાડું છું. શિયાળું, ઉનાળું, ચોમાસું કેમ એને જર્મિનેટ કરવા, કેટલું પાણી આપવું, કેટલી માત્રામાં આપવું, ભેજ ન આવે એના માટે ખાસ સ્ટેન્ડ અમે એને પ્રોવાઈડ કરીએ અને શીખવાડીએ આખું. એટલે 1 વર્ષ 10 ફેમિલીને અમે તૈયાર કરીએ ટૂંકમાં.